માર્ગ મકાન વિભાગની આવે તે કેવી કામગીરી. વેણજ પાંદર રોડ બન્યો જ નથી ને બોર્ડ મારી દેતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું. ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ કયા કારણોસર આજ દિન સુધી રોડ બન્યો જ નથી, જેની કોન્ટ્રાક્ટર તેમજ જવાબદારો સામે તપાસ કરે તેવી લોકમાંગ. ખંભાત તાલુકાના વેણજથી પાંદડ ગામને જોડતા રોડને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રીસરફેસિંગના કામ માટે અંદાજિત રકમ 1,04,94,557.47 લાખ અને ટેન્ડરની રકમ 1,04,47,922.36 લાખના કામને યાત્રિક મંજૂરી મળી ગયા બાદ તેને કોન્ટ્રાક્ટરને કામ ચાલુ કરવાની પરવાનગી આપતો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે, જેમાં કામ ચાલુ કરવાની તારીખ 27/6/2025ની છે અને કામ પૂરું કરવાની તારીખ 26/3/2026ની. આમ કામ પૂરું કરવાની તારીખ વીતી જવા છતાંય કામ ચાલુ જ કરવામાં આવ્યું નથી અને હાલમાં જ આ રોડ ઉપર કામની ટેકનિકલ વિગત દર્શાવતું બોર્ડ રાતોરાત લગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ બાબતે વેણજ અને પાંદડ ગામના લોકો જણાવી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી આ રોડ એવો ને એવો જ છે, નવો રોડ બન્યો જ નથી અને છતાં રાતોરાત રોડ બન્યાનું બોર્ડ કેમનું લાગી ગયું. જોકે ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રોડ બન્યો નથી અને હવે ચોમાસાની સિઝન પણ ચાલુ થવાની છે, ત્યારે હવે રોડ તો બનવાનો નથી તો પછી રાતોરાત આ બોર્ડ કેમ મારી દેવાયું? શું આ રોડ કાગળ પર બની ગયો છે અને નાણાં બારોબાર ચૂકવાઈ ગયા કે શું, એવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે આ બાબતે માર્ગ મકાન વિભાગ ખંભાતની કચેરીના ઇજનેરનો સંપર્ક કરતા તેઓ જણાવે છે કે કામ કરવાનું હજુ બાકી છે, ત્યારે બોર્ડ લાગી ગયું છે તે બાબતે પૂછતા તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, જેથી લોકોને લાગી રહ્યું છે કે રોડ કાગળ ઉપર બનાવી નાણાં સેરવી લેવા બોર્ડ તો નથી માર્યું ને, તેવો આક્ષેપ કરી રહ્યા. ત્યારે આ બાબતે કાર્યપાલક ઇજનેર તપાસ કરે તે જરૂરી છે, નહીં તો આવનાર દિવસોમાં આ બાબતે શું સાચું છે તે જાણવા ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. શું સમસ્યા પટેલ? અહેવાલ શૈલેષ પંડ્યા, સહયોગ આણંદ. જ્યાં બોર્ડ માર્યું માટે મેટલનું, હવે આ રોડ બને 10 વર્ષ થયા, ત્યાંથી માટી નહીં આવી, નથી મેન્ટલ આવ્યો, જે સહી એ જ પરિસ્થિતિમાં છે. હવે આ ખોટું જ માર્યું છે, બધો રૂપિયો કોણ ખાઈ ગયું એ જાણવું છે. આ બોર્ડ ક્યારે લગાવવામાં આવ્યું? આ 10 દિવસે આ બોર્ડ મારે. આ તો ભાઈ રતા ખબર પડી કે ભાઈ આ બોર્ડ માર્યું છે, કામ તો કંઈ થયું નથી. બોર્ડ કેમનું માર્યું એમને? જે દેખાડો લાઈન નહીં નાખ્યો. કોઈ માટી કામ કરવામાં કોઈ માટી કામ નહીં, કોઈ મેટલ કામ નહીં, કોઈ ડામર નહીં, કોઈ ચીજ કરી નહીં. બધું અધરતાલ થઈ ગયું છે. બોર્ડ મારી પૈસા લઈ લીધા એ લોકોએ, કોને લીધા એ ખબર નહીં આપણને. તો આનું કોઈ બી સાચું હોય એમને સરકારશ્રીને જાણ કરવા આગળ, એટલે સાચું શું છે એમને જાણવું થાય. અમારા છોકરા, કોઈ સ્કૂલવાળા છોકરા હોય, કોઈ ખેડૂત હોય, બધા અહીંથી પાંદડ સુધી 9-10 ત્યાં છે, અહીંથી છોકરા જાય છે અને ચોમાસામાં ખરીદી આગળ તો તકલીફ જ છે. એટલે આનું કોઈ સારું નિરાકરણ હોય એવું આગળ સરકારશ્રીને જણાવો અમારી નમ્ર વિનંતી છે. વડીલ, આપણી શું સમસ્યા છે અને શું નામ આપણું? મારું નામ રાજુભાઈ કાળુભાઈ ભરવાડ. હા, હવે આ બોર્ડ જે માર્યું છે, હા, અમે વૈણેજ ગામના છે. લગભગ 7 વર્ષ થઈ ગયા. એ પછી આ રોડ ઉપર કોઈ માટી મેન્ટલ સાહેબ થયું નથી. હવે આ લોકો બોર્ડ મારી ગયા છે, આ તદ્દન ખોટું છે. હવે ગમે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે, આ વસ્તુ ખોટી જ છે. આ બોર્ડ ખોટું જ માર્યું છે. અમારે કોઈ કામ થયું નથી આ રોડ ઉપર લગભગ 7 વર્ષ. ખોટું બોર્ડ માર્યું છે. આ પૈસા ક્યાં કોણ ખાઈ ગયું એ બતાવો ને અમને. તો અમે એને કહેવી કે ભાઈ તું આ જરૂરિયાત છે આ રોડની. અમારા ખેડૂત છીએ, અમે અહીંના રહેવાસી છીએ. આ રસ્તા ઉપર અમારે અનાજ લાવવાનું હોય, અનાજ પકાવવા જવાનું હોય, ખેતરનું કામ હોય, ઢોરનું કામ હોય, બધું આ રસ્તો અમારો મેન છે અને શોર્ટકટમાં રસ્તો છે. આ રસ્તો બનાવ્યો નથી, એક ટોલું માટું નહીં નાખ્યું, 5 મજૂર કર્યા નથી એ લોકોએ અને આ બોર્ડ ખોટું મારી દીધું. સરકારે રૂપિયા આપી દીધા. આ તો બોર્ડ માર્યા પછી હજુ 10 દિવસ થયા. આ તો પછી ખબર પડી કે બોર્ડ માર્યું, રસ્તો થયો નથી, થયું શું?